નમસ્તે મિત્રો, જય માતાજી। તમારું એએમપી ફાર્મ પ્રાઇવેટ લિમિટેડમાં સ્વાગત છે। આજે આપણે દેખીશું દૂધીની ખેતી જે એએમપી ફાર્મમાં કરેલી છે। તમે જોઈ શકો છો આ દૂધી, આની સાઇઝ લગભગ 1.5 ફૂટ જેવી છે અને સારી એવી પૂરી દૂધી છે। જોઈ શકો છો તમે મિત્રો, આ બધી જ દૂધી છે। તમને આગળ બતાવું, જો આવી દૂધીના જ વેલા છે। આપણે જોઈએ આગળ, કેમ કે અહીંયા ચેક કરો તમે, આ છે દૂધીના વેલા। આ દેખાય છે, નાની દૂધી લાગેલી છે। તમે જોઈ શકો છો આમાં દૂધીના ફૂલ તૂટે છે, જેના કારણે દૂધી ઓછી બેસી રહી છે, બરાબર છે। તો આનું કંઈ કારણ તમને ખબર હોય તો દર્શક મિત્રો જરૂરથી જણાવજો, જેથી આપણે આની સમયસર દવા કરી શકીએ, બરાબર છે। કે આ કોઈ રોગ છે કે પછી આ તાપના લીધે જે અત્યારે ગરમી પડી રહી છે એના કારણે તૂટી રહી છે, બરાબર છે। તો જરૂરથી જણાવજો કોમેન્ટમાં કે શાના કારણે દૂધીના ફૂલ તૂટી જાય છે, બરાબર છે। તમે જોઈ શકો છો આ દૂધીમાં આમ તો કોઈ જાતની રોગ દેખાતો નથી, પરંતુ ફૂલ એના જે આવે છે એ તૂટી રહ્યા છે। એમાં દૂધી જોઈએ એવી બેસતી નથી। જો આ છે, આટલી સાઇઝમાં આવીને પછી દૂધી તૂટી જાય છે, જેનાથી વિકાસ દૂધીનો થતો નથી। તમે જોઈ શકો છો, આગળ પણ તમને દૂધી બતાવું। આ બધા દૂધીના જ વેલા છે, અંદર જોઈ શકો છો તમે દૂધી। અને ઓકે, ચલો આ રહી દૂધી, જો આ છે, જો આ રીતના દૂધીમાં રોગ લાગે છે તો જરાક કોમેન્ટમાં એ બી જણાવજો કે કોઈને ત્યાં આવી દૂધી કરી હોય ને એમાં આવો રોગ લાગ્યો હોય, બરાબર છે। તો આની શું દવા થાય, કે આ રોગ છે કે કોઈ કીડા પડ્યા હોય તો એના કારણે બી આવું કંઈક થઈ શકતું હોય છે, તો જરૂરથી જણાવજો, બરાબર છે। અને ખાસ કરીને કોમેન્ટમાં બતાવજો કે દૂધીનો માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે તમારે ત્યાં। આ જોઈ શકો છો તમે દૂધીની સાઇઝ એકદમ કોરી દૂધી છે, જો આ બી સાઇઝ છે, જો દૂધી છે ને। તો દર્શક મિત્રો જરા ધ્યાનથી કોમેન્ટ કરજો, બરાબર છે। કેમ કે દૂધી આપણે માર્કેટમાં વેચવાની ચાલે છે હવે, તો શું પ્રાઇસ વેચાશે એની બી જરાક માહિતી અમને આપજો, બરાબર છે। અને તમારે ત્યાં લોકલ દૂધી શું ચાલે છે, બરાબર છે, અને માર્કેટમાં શું પ્રાઇસ ચાલે છે એ બી જણાવજો, કેમ કે હવે માર્કેટમાં દૂધી વેચવાની ચાલુ કરવાનું છે ટૂંક સમયમાં, કેમ કે દૂધીનો ફાલ એવો સારો એવો આવી રહ્યો છે। પણ મુખ્યત્વે કારણ એ જ છે કે ફૂલ તૂટી રહ્યા છે આના। જોઈ શકો છો તમે, આ બે દૂધી પણ છે ને, દૂધીની ક્વોલિટી સારી છે, પણ જે ફૂલ આવે છે એ ફૂલ તૂટી રહ્યા છે, જેના કારણે વધારે પડતો જે આપણે દૂધીનો ફાલ આવતો હોય એ ફાલ આવતો નથી। તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે એના માટે આપણે શું કરી શકીએ, કેમ કે આમાં અત્યાર સુધી કોઈ બી જાતનું ખાતર નાખેલ છે નહીં, બરાબર છે। આપણે જે છાણિયું પૂર્યું હતું ગયા વર્ષે એમાં જ આ દૂધી ઉગાડેલી છે, તમે જોઈ શકો છો, છે ને એકદમ લીલો છલ। અને આ સાઈડ દૂધી છે, અને સામેની સાઈડ તમે જે પટ્ટો દેખી રહ્યા છો ત્યાં આપણે કોરી કરી છે થોડીક, એનો વિડીયો બી નેક્સ્ટ વીકમાં આપણે એનો વિડીયો બી લાવીશું। તો આવા જ નવા વિડીયો જોવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। ચલો મિત્રો, આપણે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।